નર્મદામાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાનું સંબોધન। નર્મદાના ગાજર ગોઠારી એક શાળાનો કાર્યક્રમ હતો। અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેને ના આવડે તે યોગ્ય નહીં। જેમ હવા પાણી વગર જીવી ન શકાય તેમાં વિષયોનું જ્ઞાન જરૂરી છે। આજે ઇન્ટેલ ગામોની અંદર ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો ખોલી છે, અનેક ઘણા કારણોસર આજે અંગ્રેજી ગણિત જેવા વિષયોનું ઓછું જ્ઞાન હોય છે। તો એ અને શિક્ષણનું પ્રમાણ પણ આવા વિસ્તારની અંદર નીચું છે અને સરકારી આંકડો છે। તો શિક્ષણનું પ્રમાણ ઉપર ઉઠાવવા માટે અને તેમાં શિક્ષણમાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે, અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરે અને આવનારા દિવસોમાં કોઈ આદિવાસી ડોક્ટર બને, એન્જિનિયર બને, કોઈ ક્લાસ 2 અધિકારી બને, સરકારની જે અનેક પ્રકારની જે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરે, એ સાથે જ મેં કહ્યું છે। અને વિશેષ એ પણ કહ્યું કે સમય એવો આવવાનો છે કે જેની પાસે સમય એવો આવવાનો છે કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતું, એમ અંગ્રેજી ગણિત જેની પાસે નથી એ સમાજની અંદર એ ટક્કર ઝીલી નથી શકવાનો, એ જીવી નથી શકવાનો।